પોલીસે વિદ્યાર્થીઓ છે તેમને બેરહમીપૂર્વક ફટકાર્યા અને ત્યાર પછી તેમના પર આ ટીયર ગેસના સેલ છોડ્યા મામલો ખૂબ ગરમાય છે, પરિસ્થિતિ બેકાબૂ બને છે અને અંતે આ પેપર લીક થયું તો તે મામલે રાત્રિના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આવે છે અને તેમણે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। नमस्कार, आप જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે સમગ્ર દેશમાં જે પ્રકારે નીટના પેપર લીક થયા હતા અને તેના ન્યાય માટે વિદ્યાર્થીઓ જંતર મંતર પર આંદોલનની શરૂઆત કરે છે। સોનમ વાંગચુક છે તે પોતે પણ ઉપવાસ પર ઉતરે છે અને જે પ્રકારે તેમનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું તે દરમિયાન પોલીસના સાથે ઘર્ષણ થાય છે। પોલીસ તેમને બેરહમીપૂર્વક ફટકારે છે, માર મારે છે અને સમગ્ર દેશમાં આ વિદ્યાર્થીઓને જે પ્રકારે પોલીસે ફટકાર્યા હતા તે મામલો લોકો સુધી પહોંચે છે। સોશિયલ મીડિયામાં સૌ કોઈ લોકો આક્રોશ વ્યક્ત કરે છે અને મુંબઈ અને બિહાર છે તેમાં પણ આ વિદ્યાર્થીઓ રોડ રસ્તા પર ઉતરે છે। અલગ અલગ શહેરોમાં પણ તેનો વિરોધ ચાલુ થાય છે અને સોનમ વાંગચુક જે પ્રકારે લાંબા સમયથી ઉપવાસ પર હતા, વિપક્ષ પોતે પણ રોડ પર ઉતરે છે અને મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આવે છે અને તે પ્રતિક્રિયા આપે છે। फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યો છે તેમની ચિંતા પણ વ્યક્ત કરી છે, સાથે સાથે જે પ્રકારે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે તેમને પણ સલાહ આપી છે અને કડક કાયદો બને તે માટે પણ આ કેબિનેટ છે, કેબિનેટમાં કોઈ નિર્ણય લેવાઈ શકે તેવા સંકેતો પણ હાલ મળી રહ્યા છે। જો કે દિલ્હીમાં જે પ્રકારે હાલ મામલો ઉપસ્થિત થયો છે, વિપક્ષ રોડ રસ્તા પર ઉતર્યો છે, તેને લઈને સરકાર છે તેમની ચિંતા વધી છે અને સૌ કોઈ લોકોની એક માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, કેમ કે રાજીનામા આપવાથી
જે છે એક પદ્ધતિ, તે પદ્ધતિ જળવાયેલી રહેશે અને જવાબદારી પણ નક્કી થશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.